નમસ્કાર. ડોસી મરેનો વાંધો નહીં, પરંતુ જો જમ ઘર ભાડી ગયો તો મુશ્કેલી થાય, આવી આપણે ત્યાં એક કહેવત છે. અને આ કહેવત પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને માટે એકદમ સુપેરે લાગુ પડે છે. કારણ કે મમતા બેનર્જીની સરકાર ભલે ઉથલી પડી હોય, પરંતુ આ સરકાર દ્વારા પાછલા વર્ષોમાં કેન્દ્ર સરકાર સાથેના જે અહમના ટકરાવો થયા હતા, એ અહમના ટકરાવોમાં નેશનલ સિક્યુરિટી પર હવે સૌથી મોટો પ્રશ્ન મંડરાઈ રહ્યો છે. એ પાપ ઉપર આપણે ચર્ચા કરીએ તો પશ્ચિમ બંગાળમાં કુચ બિહાર જે જિલ્લો છે, એ જિલ્લામાં 3 બીઘા કોરિડોર નામનો એક વિસ્તાર છે. અને આ વિસ્તારમાં BSF એટલે કે આપણું ભારતીય સૈન્ય અને BGB એટલે કે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના સૈનિકો આમને સામને થઈ ગયા છે. જેનું કારણ એ છે કે BSF આ 3 બીઘા કોરિડોરની અંદર ફેન્સિંગનું કામ શરૂ કરી રહી છે. અને ફેન્સિંગ માટે આપણું BSF જમીન સંપાદન કરી રહી છે. એ જમીન સંપાદનમાં, આપણા દેશની જમીન સંપાદનમાં બાંગ્લાદેશના સૈનિકોને વાંધો છે. અને આ કારણોસર બાંગ્લાદેશના સૈનિકો એટલે કે BGB જે ત્યાંનું અર્ધ લશ્કરી દળ છે, એ BGB આપણા BSFને એમ કહી રહ્યું છે કે તમારે અહીં ફેન્સિંગ કરવાની કોઈ જરૂર નથી. આ તો આપણો આંતરિક મુદ્દો છે અને આપણે ફેન્સિંગ કરવું કે ન કરવું એ આપણો નિર્ણય છે. પરંતુ રાજ્ય સરકાર એટલે કે પશ્ચિમ બંગાળ સરકારના ડખાને કારણે આ BGBની હિંમત એટલી ઉઘડી ગઈ છે કે એ BGPના સૈનિકો આપણા લશ્કરને એમ કહી રહ્યા છે કે તમારે બોર્ડર ઉપર ફેન્સિંગ કરવાની નથી. આપણે થોડાક આંકડાઓ પર નજર કરીએ તો ભારત અને બાંગ્લાદેશની જે બોર્ડર છે, એ બોર્ડર જમીન ઉપર સીમા શેર કરનારી સૌથી લાંબી બોર્ડર છે, જ્યાં આપણે બાંગ્લાદેશ સાથે 4096 કિલોમીટરનો પ્રદેશ શેર કરીએ છીએ. આ આખો પ્રદેશ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યમાંથી પસાર થાય છે. જેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા કે મિઝોરમ આ રાજ્યોમાં બોર્ડર ઉપર બાંગ્લાદેશના ફેન્સિંગ પર કોઈ વાંધો નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં જ્યાં સૌથી વધુ બોર્ડર શેર થાય છે, ઓલમોસ્ટ આપણે પશ્ચિમ બંગાળની અંદર 2217 કિલોમીટરની બોર્ડર બાંગ્લાદેશ સાથે શેર કરીએ છીએ, ત્યાં બાંગ્લાદેશને અને બાંગ્લાદેશના સૈનિકોને વાંધો છે. આ વાંધો કેમ છે? તો કે આ BGB જે છે, એ BGB અત્યાર સુધી આ જે બધા પશ્ચિમ બંગાળના વિસ્તારો હતા, એ વિસ્તારોમાંથી મોટા પાયે ઘૂસણખોરી કરાવતા હતા. અને માત્ર ઘૂસણખોરી જ નહીં, આ BGB પશ્ચિમ બંગાળમાં મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી અને પશુઓની પણ તસ્કરી કરતું હતું. અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર આવી છે અને ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી બન્યા, એમણે સૌથી પહેલી જાહેરાત કરી છે કે હવે BSF બાંગ્લાદેશમાં ફેન્સિંગનું કામ તાત્કાલિક અસરથી પૂરું કરશે. એ ફેન્સિંગના મુદ્દે હવે વિવાદ શરૂ થયો છે. અલબત્ત ભારત આ બધી કોઈ વાતો માનવાનું નથી, પરંતુ આપણને સૌને આશ્ચર્ય એ થાય કે ભારત પોતાના જ પ્રદેશમાં ફેન્સિંગ કરતું હોય, એમાં બાંગ્લાદેશને કે બાંગ્લાદેશનું અર્ધ લશ્કરી દળ BGB એને શું વાંધો હોઈ શકે. પરંતુ આપણે ત્યાં જ આંતરિક રાજકારણે આ લોકોને છૂટો દોર આપ્યો છે. અને આ વિષયક તમારે હજુ વધુ વાંચવું હોય તો કલકત્તા હાઈકોર્ટનો જે ચુકાદો છે, એ ચુકાદો વાંચજો, જેમાં 127 કિલોમીટરની જે જમીન છે, જે પશ્ચિમ બંગાળ સરકાર કેટલાય વર્ષોથી કેન્દ્ર સરકારને આપતી નહોતી. કેમ? તો કે કેન્દ્ર સરકારને જો આ જમીન સંપાદનમાં આપવામાં આવે તો કેન્દ્ર સરકાર ત્યાં ફેન્સિંગ કરે, અને એ જો ફેન્સિંગ થાય તો પછી તસ્કરી અટકી જાય, ડ્રગ્સની હેરાફેરી અટકી જાય અને પશુઓની તસ્કરી અટકી જાય. આ જ કારણોસર કદાચ નેશનલ સિક્યુરિટી સાથે ચીડા પણ થયા હશે. આ મુદ્દો અત્યંત ગંભીર છે અને આપણને સૌને વિશ્વાસ છે કે ભારતીય સૈન્ય અને ભારતીય વિદેશ મંત્રાલય આ મુદ્દે અત્યંત મહત્ત્વની કાર્યવાહી પણ કરશે. થેન્ક યુ.